બારડોલી ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉમરાક સ્થિત વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ખાતે સુરત વનીકરણ વિભાગ દ્વારા 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. મંત્રી તથા અન્ય મહાનુભાવોએ વિવિધ ગામોમાં વૃક્ષરોપા વિતરણ માટેના વૃક્ષરથને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં 76 વર્ષથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સામાજિક વનીકરણમાં પણ અગ્રેસર રહ્યું છે. સર્વાંગી વિકાસ સાથે સાથે હરિયાળું ગુજરાત બને તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે. મંત્રીએ વધુમાં કહ્યું કે વિકાસના મુખ્ય 5 સ્તંભમાં ગ્રીન ગ્રોથનું મહત્વનું સ્થાન છે. દેશ ઝડપથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે વિકાસ એટલે માત્ર ઔદ્યોગિકીકરણ કે શહેરીકરણ નહીં પરંતુ માનવી અને કુદરત વચ્ચે સંતુલન સ્થાપિત કરીને થતો સર્વાંગી વિકાસ હોવો અનિવાર્ય છે. પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણનો એક નાનો પ્રયાસ મોટું કામ કરશે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરતીમાતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવાનું આહ્વાન કર્યું છે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત દેશમાં 141 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26માં ગુજરાતમાં હરિત વન યોજના હેઠળ 100 હેક્ટરમાં વૃક્ષારોપણ કરાયું છે.